નમસ્કાર, મારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। હવે મિત્રો ખુલી જવાનું છે તમારા ભાગ્યનું તાળું। નસીબના જોરે ફરશે તમારા કિસ્મતના પૈડા। અજમાવો આપના કિસ્મતના લેખા જોખા। શું કહે છે તમારા ભાગ્યના પત્તા અને સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। દોસ્તો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું લાઈવ કાર્યક્રમમાં નિરાકરણ આપીશું। તેના માટે આપે અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરવાનો છે। તમારું નામ, જેના માટે પ્રશ્ન છે એનું નામ અને જન્મ તારીખ જણાવવાની છે અને પછી પ્રશ્ન કરવાનો છે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે કેવું રહેશે આજનો દિવસ, તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી, સ્પિરિચ્યુઅલ મેન્ટર અને જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। શ્વેતા, આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ 18 પર। થેન્ક યુ સો મચ અને નમસ્કાર દર્શક મિત્રો। શ્વેતા, સૌ દર્શક મિત્રો આજે પોતાનું રાશિ ભવિષ્ય તો જાણવા માટે બેઠા છે, સાથે સાથે ઘણા બધા ફોન કરીને સવાલો પણ પૂછશે, પણ આપણે શરૂઆત રાશિથી જ કરીશું। પહેલી રાશિ મેષ રાશિ માટે ભાગ્યના પત્તા શું કહે છે? ચોક્કસ આજનો શનિવારના દિવસે આજે મેષ રાશિ જોઈએ। ગોઈંગ વિથ ધ ફ્લો કાર્ડ આવ્યું છે, બહુ જ પોઝિટિવ ઇમોશનલ કાર્ડ છે, જે આ કાર્ડ બતાવી રહ્યું છે કે આજના દિવસે મેષ રાશિના જાતકો માટે બહુ જ રિલેક્સ દિવસ જવાનો છે। અને આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે રિલેક્સ રહીને પણ બહુ જ સારા વેથી આગળ વધવા જઈ રહ્યા છો। વૃષભ રાશિનો આજનો દિવસ જોઈએ। કરેજ કાર્ડ આવ્યું છે, બહુ જ પોઝિટિવ કાર્ડ છે। કરેજ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે એકદમ કોન્ફિડન્ટ ફીલ કરવાના છો। તમે ભલે ઘણી બધી સ્ટ્રગલ કરી હોય, પણ આજના દિવસમાં એક તમારી નવી જ એનર્જી હશે અને આજનું તમારું માઇન્ડસેટ પણ પોઝિટિવ થશે અને આજના દિવસમાં કોઈ પણ ડિફિકલ્ટ કામ હશે એમાં પણ તમે આગળ વધવા જશો જ। મિથુન રાશિ આપણે જોઈએ। મોરાલિટીનું કાર્ડ આવ્યું છે। મોરાલિટીનું કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં ક્યાંક તમને થોડુંક ક્લાઉડી એટલે કે કન્ફ્યુઝનવાળું ફીલ થઈ શકે છે અને બની શકે કે તમને જે એક સાચું જોવા માંગતા હોય તો જલ્દી પોતાની સાથે કનેક્ટ થયા વગર રિયાલિટી સુધી ના પહોંચો। પણ મોરાલિટીનું ગાઈડન્સ કાર્ડ જોઈએ, લેટ ઇટ ગો। આજના દિવસમાં જો તમે કંઈ પણ નેગેટિવ તમારા સાથે થાય છે કે વિચાર આવે છે એને છોડી દો, એને પકડીને રાખવાની કોઈ જરૂર નથી અને જ્યારે તમે લેટ ગો કરશો તો એનાથી તમને સારું ફીલ પણ થશે જ। બિલકુલ। હવે કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે ખાસ ભાગ્યના પત્તા શું કહે છે? કર્ક રાશિનો આજનો દિવસ જોઈએ। ગિલ્ટનું કાર્ડ આવ્યું છે। કર્ક રાશિ માટે ગિલ્ટ કાર્ડ બતાવી રહ્યું છે કે કદાચ તમે પાસ્ટમાં, ભૂતકાળમાં ક્યાંક અટવાયેલા હો અને પોતાને દોષિત આજના દિવસમાં માનતા હોય, કોઈ પણ નાની પરિસ્થિતિ માટે કે મોટી પરિસ્થિતિ માટે, પણ આ જે સિચ્યુએશન છે એના કારણે તમારો આજનો દિવસ દોષ ભાવનામાં જવાનો શક્યતા છે, પણ એનો આપણે ગાઈડન્સ કાર્ડ જોઈએ। એ આવ્યું છે પ્લેફુલનેસ, એટલે ગાઈડન્સ બતાવી રહ્યું છે કે આજના દિવસમાં એન્જોય કરો, રિલેક્સ થઈ જાઓ। આજે યોગ દિવસ છે તો થોડુંક યોગ કરો, પ્રાણાયામ કરો, જેનાથી તમારી એનર્જી પણ સરસ થઈ જશે। આગળની રાશિ છે સિંહ રાશિ। એડવેન્ચર કાર્ડ છે, બહુ જ પોઝિટિવ કાર્ડ છે। આ બતાવે છે કે આજના દિવસમાં કંઈક તમે નવું સાહસ કરવા જઈ રહ્યા છો અને જો તમે એવું કંઈક વિચારતા હોય તો આજનો દિવસ બહુ જ સારો છે। આમાં તમને સફળતા પણ મળશે અને ફાઇનાન્શિયલી પણ તમે જે પણ કંઈ આજે એક્સપેક્ટ કરશો એમાં પણ તમને સારું પરિણામ મળશે જ। કન્યા રાશિ જોઈએ। ટ્રાન્સફોર્મેશન કાર્ડ આવ્યું છે, બહુ જ પોઝિટિવ કાર્ડ છે। આજના દિવસમાં તમે મેડિટેશન કરશો અને એના કારણે તમને બેનિફિટ થશે અને સાથે ટ્રાન્સફોર્મેશન કાર્ડ એ પણ બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ કરવા માંગશો એના માટેના રસ્તા પણ ખુલવા જવાના છે। બિલકુલ। હવે આપણે વાત કરીશું તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની। ચોક્કસ। તુલા રાશિનો આજનો દિવસ જોઈએ। ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે। આજે તમે પોતાના ઉપર ટ્રસ્ટ કરવાના છો, આસપાસના લોકોની ઉપર ટ્રસ્ટ કરવાના છો અને આ કાર્ડ એ પણ બતાવે છે કે કોઈક એવી સિચ્યુએશન આજના દિવસમાં થશે જેમાં તમે આગળ વધશો અને એ સિચ્યુએશન ઉપર પણ ટ્રસ્ટ કરીને તમે આગળ વધવા જવાના છો આજે। વૃશ્ચિક રાશિ જોઈએ। શેરિંગનું કાર્ડ આવ્યું છે। આજના દિવસમાં તમે લોકો સાથે હળી મળીને આગળ વધવાના છો, શેર કરવાના છો। તમારી પાસે જે નોલેજ છે કે જે પણ કંઈ તમારી પાસે છે એને તમે શેર કરશો અને એનાથી તમને ઘણો ફાયદો થશે અને આજના દિવસમાં ગાઈડન્સ તરીકે પણ હું આ કાર્ડ લઉં તો એ કહીશ કે આજના દિવસમાં બની શકે તો લોકોની મદદ કરો, કંઈક દાન કરો, એનાથી પણ તમને સારું ફીલ થશે। ધન રાશિ।
સપ્રેશન કાર્ડ બતાવે છે ક્યાંક આજના દિવસમાં તમને થોડુંક દબાયેલું ફીલ થાય મેન્ટલી, કેમ કે સપ્રેશન કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે કંઈક જે વિચારતા હોય એ પ્રમાણે કદાચ ના થાય. પણ આનું ગાઈડન્સ કાર્ડ લઈએ, રાઇપનેસ કાર્ડ બતાવે છે કે ધીરજના ફળ મીઠા. તમે જે પણ કંઈ આજે કરવા માંગો ને એ પ્રમાણે ના થાય તો ધીરજ રાખજો, એ થશે ભવિષ્યમાં, એ પાક્કું છે, પણ ધીરજની જરૂર છે. બિલકુલ. હવે છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિ માટે ભાગ્યના પત્તા શું કહે છે? મકર રાશિનો આજનો દિવસ આપણે જોઈએ તો સેલિબ્રેશન કાર્ડ છે. બહુ જ સરસ પોઝિટિવ દિવસ છે. આજના દિવસમાં તમે સેલિબ્રેટ કરવાના છો. સેલિબ્રેશન એટલે કે ક્યાંક કંઈક એન્જોય કરવાના છો, લોકોની સાથે હળી મળીને કંઈક સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છો, અને જેનાથી તમારી એનર્જી પણ બહુ જ સારી થવાની છે. આગળની રાશિ છે કુંભ રાશિ માટે આજનો દિવસ જોઈએ. એક્ઝિસ્ટન્સનું કાર્ડ આવ્યું છે. એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ શક્તિમાં કે યુનિવર્સમાં માનો છો એમના સાથે કનેક્ટ થશો, અને કનેક્ટ થઈને તમે જે પણ કંઈ માંગશો એ વિશ પૂરી થશે. કેમ કે એક્ઝિસ્ટન્સ કાર્ડ, એ કાર્ડનો મેસેજ એ હોય છે કે તમે જે માંગશો એ યુનિવર્સ તમને આપશે. તો આજના દિવસમાં થોડુંક મેડિટેશન કરજો અને કનેક્ટ થઈ જાઓ તમે જેના સાથે બિલીવ કરો છો એમની સાથે. અને છેલ્લી રાશિ છે મીન રાશિનું આજનો દિવસ જોઈએ તો કોમ્પ્રોમાઇઝ કાર્ડ આવ્યું છે. કોમ્પ્રોમાઇઝ જનરલી સારા માટે જ હોય છે. આપણે જે પણ કંઈ એક્સપેક્ટ કરીએ એ પ્રમાણે થાય એવું જરૂરી નથી, પણ કોમ્પ્રોમાઇઝ કરવાથી તમને આજના દિવસમાં સોલ્યુશન મળવા લાગશે. તો ક્યારેક જતું કરી દો, કોમ્પ્રોમાઇઝ કરી દો આજના દિવસમાં, એનાથી ફાયદો થશે. બિલકુલ. હવે ઘણા બધા દર્શકોના ફોન આવવાના શરૂ થઈ ગયા છે, તો આપણે ફોન કોલ્સ લઈશું. નવસારીથી સીમાબેન આપણી સાથે જોડાયા છે. સીમાબેન, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. 8/1/23 મારી છોકરીની બર્થડે છે. હિયા નામ છે, કર્ક રાશિ. શું પ્રશ્ન છે? એ છોકરી છે ને 2 વર્ષ ને 5 મહિનાની છે, તો એ પ્રોબ્લેમ છે કે? ઓકે. ના, કશો જ પ્રોબ્લેમ નથી. એ પરફેક્ટ છે. એની હેલ્થ પણ સરસ છે. અત્યારે જે પ્રમાણે ઉંમર છે એ પ્રમાણે ધીરે ધીરે એ મેચ્યોર થશે, મોટા થશે, ગ્રોન અપ થશે, એમનું એનર્જી, એમનું હેલ્થ બેટર થવા લાગશે. પણ અત્યારે એવું કોઈ નેગેટિવ કશું જ નથી, એટલે ટેન્શન ના લો. સેજલબેન છે સુરેન્દ્રનગરથી. સેજલબેન, જન્મ તારીખ? જન્મ તારીખ 28/2/2006. ઓકે. શું પૂછવા માંગો છો? લગ્ન જીવન માટે લવ મેરેજ થશે, કોર્ટ મેરેજ, ભવિષ્યમાં બહુ મારો સમય રહેશે. લવ મેરેજ થશે કે નહીં એ? હા, લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ થશે, લગ્ન જીવનને લઈને? લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? લવ અને અરેન્જનું મને ભેગું સેમ કાર્ડ કાઇન્ડ ઓફ છે, પણ મને ચાન્સીસ વધારે અરેન્જ મેરેજના આવી રહ્યા છે. કેમ કે લવ મેરેજમાં તમે જે એક્સપેક્ટ કરતા હોય એ કદાચ ના થાય, પણ અરેન્જ મેરેજમાં તમે થોડાક રિલેક્સ થઈને આગળ વધશો અને વિચારશો તો સારું લાઈફ પાર્ટનર મળી શકશે. અને તમારી મેરેજ લાઈફ બહુ જ સારી જવાની છે. તમે જે બધું વધારે પડતું વિચારો છો મેરેજ માટે એ ના વિચારો, કેમ કે બહુ જ સારું કાર્ડ આવ્યું છે તમારા મેરેજ માટે. પૂજાબેન છે અમદાવાદથી. પૂજાબેન, જન્મ તારીખ? મારા કાકા વિશે પૂછવાનું છે. નામ? અભિષેક. ઓકે. જન્મ તારીખ 5/2000. હા, શું પ્રશ્ન છે? પ્રશ્ન ફરી એકવાર રિપીટ કરશો? અરે મારા બાબાને જોબનો પ્રોબ્લેમ છે, 3 મહિના થઈ ગયા જોબ. ઓકે. જોબ મળી જશે. એમને કહેજો કે થોડુંક નવી રીતે ટ્રાય કરે. જે રીતે અત્યારે એ ટ્રાય કરી રહ્યા છે જોબ માટે, તો એવી રીતે એમને રિઝલ્ટ સારું નહીં મળે. એમને કહેજો કે નવી જગ્યાએ અથવા તો નવા માઇન્ડસેટથી, નવી એનર્જી સાથે થોડુંક જોબ માટે ટ્રાય કરશે તો 100% મળી જશે જલ્દીથી જલ્દી. નેહલ પંડ્યા જુનાગઢથી આપણી સાથે જોડાયા છે. જલ્દીથી જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ છે 25/11/2007. જન્મ સમય 4:57. હા. જન્મ સ્થળ રાજકોટ. હા, સવાલ? મારે એ જાણવું છે કે એના સ્ટડી વિશે, સ્ટડીમાં BA કરવા માટે એને એડમિશન લીધું છે, તો એમાં સક્સેસ થશે કે કઈ બીજી લાઈન એના માટે સારી છે? નામ શું? નામ એમનું નેહલ છે કે તમારું નામ નેહલ છે? મારું નામ નેહલ છે, મારા સનનું નામ છે વ્યોમ પંડ્યા. ઓકે. CA માં આગળ જોઈએ.
સીએમાં આગળ સારું છે, થોડીક ડિફિકલ્ટીઝ દેખાડી રહ્યું છે, પણ 100% એમને આગળ સક્સેસ મળશે જ. અને બીજી લાઇન માટે પણ મને નોર્મલ કાર્ડ આવ્યું છે, કેમ કે એ હજી બીજી લાઇન માટે ક્લિયર નથી, તો એના કારણે આ ચાન્સીસ છે કે હજી ક્લિયર નથી આવ્યું બીજી લાઇન માટે. પણ સીએમાં હું એ પ્રમાણે કહી શકું છું કે 80% તો અત્યારથી જ પોઝિટિવ છે. એમને થોડીક મહેનત કરવાની છે અને માઇન્ડ બહુ જ ક્લિયર રાખવાનું છે સીએ માટે, તો એમને સક્સેસ મળશે જ. મોડાસાથી જીતુભાઈ છે આપણી સાથે. જીતુભાઈ, જન્મ તારીખ? 20/3/91. ઓકે, શું પ્રશ્ન? મારી ડોટર છે, તિતિક્ષા નામ છે, એનું પોતાનું માલિકીનું મકાન લેવાની. ઓકે, મકાન થશે કે કેમ? ઓકે, થશે, 100% પોઝિટિવ થશે જ, કેમ કે પોસિબિલિટીઝનું કાર્ડ આવ્યું છે. તો અત્યારની સિચ્યુએશન જે પણ કંઈ છે એમની એ પ્રમાણે 80% છે, પણ ફ્યુચર આપણે જોઈએ તો પોઝિટિવ થઈ શકે છે. અને એ પ્રમાણે બધા ચાન્સીસ પણ આવવા લાગશે, એવી ઓપોર્ચ્યુનિટી પણ આવવા લાગશે કે પોતાનું ઘર લઈ શકશે. અમદાવાદથી માનસીબેન છે. માનસીબેન, જન્મ તારીખ અને સવાલ? 27/2004 છે, 9મો મહિનો. હા, પ્રશ્ન? આવું છે કે ભાઈ એને ધંધો કરશે કે ભાઈ નોકરી કરશે. નામ છે એમનું? ચલ. ઓકે, શું નામ છે? જય. જય. નોકરી કે ધંધો? નોકરી કાર્ડ પ્રમાણે હું સજેસ્ટ કરીશ કે પહેલાં એમણે નોકરી કરવી જોઈએ અને એના થોડા ટાઈમ પછી એ પાર્ટનરશિપમાં બિઝનેસ કરે તો એમના માટે ફાયદો રહેશે. એકલા કદાચ બિઝનેસ કરવા જાય તો સફળતાના ચાન્સીસ ઓછા છે, પણ એમણે ગ્રુપ વર્કથી કે પાર્ટનરશિપથી કામ કરવું જોઈએ, અથવા ફેમિલી બિઝનેસ હોય તો ફેમિલીમાંથી કોઈકનો સપોર્ટ લઈને આગળ વધવું જોઈએ બિઝનેસમાં આગળ ફ્યુચરમાં, પણ અત્યાર માટે જોબ છે. વીણાબેન છે અમદાવાદથી. વીણાબેન, જન્મ તારીખ, સવાલ પૂછો. હા, મારા બાબાનો પ્રશ્ન છે. હા, ડિસેમ્બર 2000. શું નામ છે? દેવાંશ. હા, શું પ્રશ્ન છે દેવાંશ માટે? આ એ સરકારી નોકરીની તૈયારી કરે છે, તો એને મળશે કે નહીં જોબ? 100% પોઝિટિવ છે, કેમ કે એ મહેનત પણ કરે છે અને એમનું માઇન્ડ બહુ જ ક્લિયર છે કે એમને આ ગવર્મેન્ટ જોબ જોઈએ જ છે. કરેજનું કાર્ડ 100% પોઝિટિવ છે અને થોડીક સ્ટ્રગલ બતાવે છે, ડિફિકલ્ટીઝ પણ બતાવે છે, પણ એનું એન્ડ રિઝલ્ટ 100% પોઝિટિવ છે. ટીનુબેન છે સુરેન્દ્રનગરથી. ટીનુબેન, જન્મ તારીખ? 27/6/2004. હા, પ્રશ્ન? જી, મારા સગાઈના યોગ ક્યારે છે? ઓકે, સગાઈના લગ્નના યોગ ક્યારે છે? સગાઈ આવતા વર્ષે મને દેખાઈ રહ્યું છે. આવતા વર્ષે તમે એક્સપેક્ટ કરી શકો છો સગાઈ અને મેરેજ બંને. સ્મિતાબેન છે વડોદરાથી આપણી સાથે. સ્મિતાબેન, જન્મ તારીખ? મારી બેબીની 28/9/2009 છે. કે નામ? આ જાનવી, 8 ને 6 મિનિટનો જન્મ છે એનો. કે શું પૂછવા માંગો છો? હા, મારો પ્રશ્ન એ છે કે એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે ભણતરમાં ને એમાં? કેવું રહેશે આગળ? જાનવીનું ભણતરમાં કેવું રહેશે? બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે અને એ જે કન્ડિશનિંગ કાર્ડ આવ્યું છે એના પ્રમાણે એમનામાં ઘણું બધું નોલેજ અને આગળ વધવાનું છે જ. એમનામાં સ્કિલ્સ પણ બહુ જ બધી છે. ખાલી એમને પેલું રોકતા નહીં કે આવી રીતે જ ભણો, આવું જ કરો, પેલું જ કરો, એવું ના કરતા, કેમ કે એમની જે એનર્જી છે બહુ જ પોઝિટિવ છે અને બહુ જ ક્રિએટિવ છે. તો એમને આગળ એમને જે ચૂઝ કરવી હોય લાઈન એમાં વધવા દેજો તો બહુ જ સક્સેસ મળશે જ. તૃપ્તિબેન છે અમદાવાદથી. તૃપ્તિબેન, જન્મ તારીખ? 19/2004 મારા મોટા બાબા માટે છે. ઓકે, શું નામ છે એમનું? ઋતિક નામ છે. ઓકે, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે એને નોકરી કે ધંધામાં શેમાં આગળ હોય છે? ઓકે, ઓકે, બિઝનેસમાં આગળ વધવું જોઈએ, કેમ કે એમનું નોકરીમાં એવું માઇન્ડ ક્લિયર અને પોઝિટિવ નથી, તો બિઝનેસમાં આગળ વધશે તો એમને સક્સેસ મળશે જ. અને સાથે અત્યારે થોડા ક્લેરિટીની જરૂર છે બિઝનેસ માટે, કેમ કે એમને એટલો કોન્ફિડન્સ અત્યારે નથી, કદાચ ફેમિલી કે આસપાસના લોકોના કારણે હોઈ શકે, પણ એમને કહેજો કે થોડા ક્લેરિટી અને કોન્ફિડન્સ સાથે આગળ વધશે બિઝનેસમાં તો સફળતા મળશે જ. જામનગરના લાલપુરથી હર્ષદભાઈ છે. હર્ષદભાઈ, જન્મ તારીખ? જન્મ 12/9/55. ઓકે, શું પ્રશ્ન? પ્રશ્ન એ છે કે મારા પૈસા ફસાયેલ પડ્યા છે, પાછા મળશે? ફસાયેલા પૈસા? ઓકે, ફસાયેલા પૈસા. ઓકે,
જે પ્રમાણે તમારા જેટલા ફસાયા છે એના 60% તો મળવાના ચાન્સીસ છે. એટલે તમે અત્યારે થોડાક ટાઈમ માટે રિલેક્સ થઈ જાઓ. ભલે તમે આ સિચ્યુએશનમાં છો, પણ આ કાર્ડ બતાવે છે કે પહેલાં તો રિલેક્સ થઈ જાઓ અને પછી આસપાસના લોકો, એટલે કે જે વચ્ચે કોઈક મધ્યસ્થ વ્યક્તિ હોય એમની મદદ લો તો થોડા ટાઈમમાં બધા ક્લિયર થવા લાગશે. વડોદરાથી શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, જન્મ તારીખ? 16/75. ઓકે, શું પ્રશ્ન છે? મારી બેબી છે વિધિ. ઓકે પરમાર. ઓકે હા, એ ભણવામાં થોડી કાચી છે. ઓકે તો એના માટે જોઈએ. 14/5/2010. ઓકે ઓકે, ભલે અત્યારે એમનું ભણવામાં થોડું તમને એવું લાગતું હોય કે કાચી છે, પણ આગળ જેમ જેમ એ થોડા મોટા થશે એમનું વધારે કોન્ફિડન્સ આવશે, ભણવામાં પણ આવશે. અને જે પ્રમાણે કાર્ડ આવ્યું છે એમનું કરિયર પણ મેં જોયું છે કે આગળ એ સક્સેસફુલ થવાના છે, કેમ કે મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે. એ બહુ જ નાની ઉંમરમાં અત્યારે મેચ્યોર છે, પણ એમને અત્યારે ક્લેરિટી થોડીક નથી પોતે અત્યારે જે કરી રહ્યા છે એમાં. તો થોડોક ટાઈમ આપો, થવા લાગશે બધું સારું. દશરથભાઈ છે ગાંધીનગરથી. દશરથભાઈ, સવાલ અને જન્મ તારીખ? દશરથભાઈ, જલ્દીથી જન્મ તારીખ જણાવો. અમારા બેબી માટેનો પ્રશ્ન છે. બેબીનું નામ અને જન્મ તારીખ? એના 13/4/20. તમે નામ તો જણાવ્યું નહીં. મનીષાબેન. ઓકે, શું પ્રશ્ન છે મનીષાબેન માટે? એના મેરેજ થતા સંબંધ રહી જાય છે, એનું કોઈ કારણ શું હોય છે? છેલ્લે ફાઇનલ થતું સંબંધ માટે જે મેં રીઝન કારણ જોયું કે કેમ આવું થાય છે, તો એક્ઝોશનનું કાર્ડ આવ્યું છે. એ બતાવે છે કે ક્યાંક એ પોતે પેલું કહેવાય ને કે 100% ટ્રાય કરે છે, પણ ક્યાંક એમની એનર્જી બહુ ડાઉન થઈ જાય છે, ક્યાંક એ પેલું કોન્ફિડન્સ લો થઈ જાય છે. એ પણ એક છે. પણ પોઝિટિવ કાર્ડ આવ્યું છે એમના મેરેજ માટે કે 8 મહિનામાં એમનું પ્રોપર જગ્યાએ ફાઇનલ થઈ જશે. તો એમને કહેજો કે અત્યારે નેગેટિવ થવાની કે થાકવાની જરૂર નથી કે આવું મારી સાથે થાય છે, કારણ કે એના કારણે બધું રિપીટ વધારે થાય છે. તો અત્યારે જે કાર્ડ આવ્યું છે એમના હવે ક્યારે થશે, તો 8 મહિનામાં એમનું સારી જગ્યાએ વ્યવસ્થિત રીતે થઈ જશે. વિશાલભાઈ છે અમરેલીથી. વિશાલભાઈ, જન્મ તારીખ? 3 માર્ચ 2001. ઓકે, શું પ્રશ્ન છે? હું જીપીએસસી ક્લિયર કરીશ કે નવો બિઝનેસ કરવો જોઈએ? શું ઓપ્શન ફર્સ્ટ આપ્યું? એટલે જોબ? હા, જોબ કરશે કે બિઝનેસ? હા. બિઝનેસ. જોબમાં તમને ઓલરેડી જો એક્સપિરિયન્સ હોય તો તમે હવે ડેફિનેટલી બિઝનેસ તરફ જઈ શકો છો, પણ બિઝનેસમાં હજી ક્લેરિટીની જરૂર છે. અને બીજું કે તમારું થોડુંક ઇમોશનલ નેચર છે, તો આ નેચર સાથે તમે જો બિઝનેસમાં જશો તો પ્રોબ્લેમ આવી શકે છે. તો તમારે થોડા પ્રોફેશનલ અને પ્રેક્ટિકલ થવાની જરૂર છે. જે ઓલરેડી તમે એક્સપિરિયન્સ કરી ચૂક્યા છો, તો એની સાથે તમે આગળ વધશો તો બિઝનેસમાં સક્સેસ મળશે. હર્ષિતાબેન આપણી સાથે છે અમદાવાદથી. હર્ષિતાબેન, જન્મ તારીખ જણાવો. હા, મારા બાબાનું માટે જોડાવું છે મારે. ઓકે, નામ અને જન્મ તારીખ જણાવો એમની. 20/11/1999. હા, પૂછો હવે. 20/11/99. જીનિયસ પટેલ. ઓકે, શું પ્રશ્ન છે? મારા બાબાનું ફ્યુચર કેવું છે એવું પૂછવું હતું સાહેબ મારે. ઓકે, ફ્યુચર સારું છે. પોસ્ટપોનમેન્ટનું કાર્ડ બતાવે છે કે ભલે તમને એવું લાગતું હોય કે તમારા બાબાનું ફ્યુચર કશું ખબર નથી પડતી, પણ એના માઇન્ડમાં ક્લેરિટી છે કે એને શું કરવું છે. થોડોક એનો ટાઈમ, એક પેલું કહેવાય ને કે એક સાચો ટાઈમ આવશે ને તો તમને દેખાશે કે એ બહુ જ બધું સારું કરી શકે છે, સક્સેસફુલ થઈ શકે છે. બીજી એક વાત, કન્ડિશનિંગ એ કાર્ડ બતાવે છે કે ક્યાંક એ બંધાયેલો ફીલ કરે છે, એને જે કરવું છે નથી થઈ રહ્યું. એ પણ એક એનો અત્યારે ઓબ્સ્ટેકલ છે. તો એને કહેજો કે એને જે કરવું હોય પ્રોપર પ્લાનિંગ સાથે કરશો તો એ આગળ વધવાનો છે, તો વધારે ટેન્શન ના લે. વિભૂતિબેન રાજકોટથી છે આપણી સાથે. વિભૂતિબેન, જન્મ તારીખ? 19/1/2006. હા, સવાલ? મારી ડોટર CS કરે છે, પણ થોડીક અત્યારે અપસેટ છે કે એનું ક્લિયર નથી થતું. એટલે શું નામ છે? પ્રાચી મણિયાર. ઓકે, પ્રાચી. ઓકે,
પહેલાં તો પોસિબિલિટીઝનું કાર્ડ આવ્યું છે, કેમ ક્લિયર નથી થતું, કેમ કે જ્યારે પણ એ એક્ઝામ માટે જાય છે તો એમનો કોન્ફિડન્સ બહુ જ લો થઈ જાય છે. એમને જેટલી પણ તૈયારી કરી છે એ પ્રમાણે એ પેલું કહેવાય ને કે ભૂલી જાય છે, નર્વસ થઈ જાય છે અને એટલું બધું નેગેટિવિટી ક્રિએટ થઈ જાય છે કે એમને આ પ્રોબ્લેમ આવે છે. હવે એનું ગાઈડન્સ કાર્ડ આવ્યું છે CA ક્લિયર થવા માટે કે એમને કહેજો કે ડેઇલી મેડિટેશન કરે, ગાયત્રી મંત્ર કરે, એનાથી એમને પોઝિટિવિટી પણ આવશે. સાથે અત્યાર પ્રમાણે 80% યસ આવ્યું છે કે ચાન્સીસ થવાના 80% તો યસ છે જ, પણ એમને કહેજો ટ્રસ્ટ રાખીએ પોતાની ઉપર તો થઈ જશે. જામનગરથી પૂનમબેન છે આપણી સાથે. પૂનમબેન, જન્મ તારીખ? 18/10/2008. હા, શું પૂછવા માંગો છો? મારા બાબા માટે પ્રશ્ન છે, વેદાંત માટે. તો વેદાંતની જન્મ તારીખ બી આ જ છે ને? હા, એની છે. પ્રશ્ન શું છે? એને એ લાઈન લીધી છે, 12th માં છે, તો એનું આ ભણતર કેવું રહેશે? ઓકે, બહુ જ સારું છે, એક્સ્ટ્રીમ પોઝિટિવ છે. તમે વિચાર્યું નહીં હોય એનાથી વધારે એ આગળ વધવાનું છે અને આ પરફેક્ટ લાઈન એમણે ચૂઝ કરી છે. પણ ખાલી એમને કહેજો કે ફોકસ્ડ રહે, આજુબાજુ ક્યાંક માઇન્ડ ડાયવર્ટ ના થાય, કેમ કે બહુ જ પોઝિટિવ એમને રિઝલ્ટ પણ મળશે અને આગળ ફ્યુચર પણ બ્રાઇટ થવાનું છે. રાજકોટથી સેજલબેન છે. સેજલબેન, જન્મ તારીખ? 20/1/2010. શું પ્રશ્ન છે? હું અત્યારે 11th માં છું, તો મારા આગળનું સ્ટડી એ કેવું રહેશે? ઓકે, બર્ડન ના લો, બહુ જ તમે બર્ડન લઈ લો છો, વધારે પડતું વિચારો છો, એવું ના કરો. આગળ 12th માટે અત્યારથી તમે જે પેલું એકદમ આવી ગયા છો એનું ના કરો, કેમ કે આગળ તમારું ફ્યુચર એડવેન્ચર કાર્ડ આવ્યું છે જે બહુ જ સારું છે અને સાથે બિયોન્ડ ઇલ્યુઝન કાર્ડ આવ્યું છે. તમે એક્સપેક્ટ નહીં કરો એવી સરસ રીતે તમે આગળ વધવાના છો. જરૂરી નથી કે આ તમે જે સ્ટડી કર્યો છે એ જ લાઈનમાં આગળ જાઓ, પણ ઇન જનરલ તમારું ફ્યુચર બહુ જ સરસ છે. આણંદથી સુનિલભાઈ છે આપણી સાથે. સુનિલભાઈ, જન્મ તારીખ? 11/8/1987. પ્રશ્ન છે? પ્રશ્ન એ કે મારી પત્ની ગતી રહી છે ઘરમાંથી, પાછી આવશે નહીં આવે. એમનું નામ? પત્ની? ભાવનાબેન. ભાવનાબેન. ચાન્સીસ થોડાક ઓછા છે, કેમ કે મોરાલિટીનું કાર્ડ આવ્યું છે. એમનું ક્યાંક માઇન્ડ ક્લિયર નથી પાછા આવવા માટે, પણ ગોઈંગ વિથ ધ ફ્લો કાર્ડ આવ્યું છે, તો થોડાક તમે રિલેક્સ થઈને આ સિચ્યુએશન માટે કામ કરશો તો ચાન્સીસ આવી રહ્યા છે કે કદાચ કંઈક વર્કઆઉટ થાય. પણ મોરાલિટી કાર્ડ એમનું એક સ્ટેટ બતાવે છે કે એ ક્લિયર થઈ ગયા છે કે પાછા કદાચ નથી આવું. બિલકુલ, સમયનો અભાવ છે એટલે આપણે હવે ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. શ્વેતા, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હવે દરરોજ સવારે 9:24 આપ અમારા ટીવી સ્ક્રીન પર સામે ગોઠવાઈ જજો અને આ લાઈવ કાર્યક્રમમાં ફોન કરીને માર્ગદર્શન મેળવવાનું ચૂકશો નહીં. આવતીકાલે શ્વેતા ખત્રી સાથે ફરીથી જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં મુલાકાત થશે. નમસ્કાર.